સુરતના લીંબાદ વિસ્તારમાં આવેલા કાગળ અને કાપડના ભંગારના ગોડાઉનમાં મોડી રાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી। ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી આવ્યું હતું અને કલાકોની જહેમત બાદ આ આગ પર કાબૂ મેળવ્યો હતો। મળતી માહિતી પ્રમાણે લીંબાદ વિસ્તારમાં આવેલા ગોવિંદનગર ખાતે કાગળ અને કાપડના ભંગારનું ગોડાઉન આવેલું છે, જ્યાં મોડી રાત્રે અચાનક આગ ફાટી નીકળી હતી। આગની જ્વાળાઓ આસમાન સુધી ઊંચી થઈ જતા સ્થાનિક લોકોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી। ભંગારના ગોડાઉનની આગની જાણ વિભાગને કરવામાં આવી હતી, જોકે આગ મોટી હોવાથી ફાયર વિભાગનો મોટો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। આગની જ્વાળાઓના પગલે સ્થાનિક લોકોમાં પણ અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો। ફાયર વિભાગ દ્વારા પહેલા આગને પ્રસરવામાંથી રોકવામાં આવી હતી અને આજુબાજુના પણ ખાતાઓ તથા ગોડાઉનો આવેલા છે, જેને પહેલેથી બચાવી લેવામાં આવ્યા હતા। આગનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ લાગવાથી હોવાની શક્યતા જણાવવામાં આવી રહી છે, જોકે હાલ તો આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી, જેથી ફાયર વિભાગ અને લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો। આજ રોજ અહીંયા રાતના 11:15 વાગે રાત્રે શોર્ટ સર્કિટના કારણે ગોવિંદનગર ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ નંબર 324માં ભંગારના ગોડાઉનમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી, જેને લીધે ફાયરમાં કોલ કર્યું હતું। વિધિન 7 થી 8 મિનિટમાં ફાયર ગાડી 4 સબસ્ટેશનથી ગાડીઓ આવી હતી। 10 ગાડીઓ હતી જે બહુ વિકરાળ સ્વરૂપમાં આગ લાગી ચૂકી હતી। આજુબાજુમાં વિસ્તારમાં બી ફેલાવાનો ભય હતો, પણ ફાયર બ્રિગેડની કામગીરી બહુ પ્રશંસનીય હતી અને તરત જ આવીને આગમાં કાબૂમાં લીધી અને આજુબાજુમાં આગ ફેલાતા અટકાવી અને અહીંયા કોઈ જાનહાનિ થઈ નથી। ભંગારનો વેસ્ટેજ ગોડાઉન સંપૂર્ણ બળી ગયેલ છે। શું કારણ છે? અહીંયા કોઈ ગાડી પસાર થઈ એના વાયરના લીધે શોર્ટ સર્કિટ થઈ અને શોર્ટ સર્કિટના કારણે આગ લાગી છે। ગોવિંદનગર ખાતે ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ભંગારનું ગોડાઉન છે રદ્દીનું, એમાં ફાયર થયેલું હતું। ફાયર થોડું મોટા પ્રમાણમાં હતું, આગ દૂરથી દેખાતી હતી, એટલે અમારે 4 ગેટની ગાડીઓ અહીંયા હાજર હતી। લગભગ 7 થી 8 ગાડીઓ હાજર હતી અને ખૂબ જ શોર્ટ સમયમાં અમે આગ ઉપર કાબૂ લઈ લીધો અને આજુબાજુ જે ખાતાઓ છે એમને બચાવી લીધા છે। ગોડાઉન સંપૂર્ણ નાશ થઈ ગયું છે, પણ આજુબાજુના ખાતાઓ અમે બસ સહી સલામત બચાવી લીધા। આગ લાગવાનું કંઈ કારણ છે? કારણ હજુ જાણવા મળ્યું નથી। આનું ગોડાઉન હતું? એ રદ્દીનું ગોડાઉન છે, છૂટું છવાયું કાગળ અને કાપડ હોય ને એનો। સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ। સુરતના